બાપજી આ હિરણાક્ષ કોણ? તો કહે છે દિતિનો પુત્ર. અરે બાપજી આ દિતિ તો દેવોની માતા છે, છતાં અસુર કેમ થયા? તો કહે છે સાંભળો, એક વખતના સમયે દિતિ અને કશ્યપ બેવ બરાબર આશ્રમમાં બેઠા છે અને સંધ્યાનો કાળ છે અને સંધ્યાના સમયે દિતિના મનની અંદર કામ પ્રવેશ કર્યો. દિતિના મનમાં કામ પ્રવેશ કરી ગયો અને કામને લઈ અને સંધ્યાના કાળે દિતિએ કહ્યું કશ્યપને કે હવે મારે કામ ભોગવવો છે. કશ્યપ ના પાડે છે કે દેવી આ સંધ્યાનો સમય છે અને સંધ્યાનો સમય ભોગ ભોગવવાનો નહીં, ભજન કરવાનો સમય છે. સંધ્યાના કાળે ભજન કરવું, કારણ સંધ્યાના કાળે બે દેવતાઓ દુર્બળ બન્યા હોય છે. બે દેવ દુર્બળ બને છે, મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્યનારાયણ. આ બે દુર્બળ બને છે. માટે સંધ્યાનો સમય હોય ત્યારે તમારે ભોગ ન ભોગવવો, ભોજન ન કરવું, પણ ભજન કરવું. ભોજન નહીં, ભજન કરવું. પણ આપણે આખો દી રામજી મંદિરે બેહીએ અને સામેથી બરાબર આમ પૂજારી બાપુને આવતા જોઈ જાય એટલે હાલો હાલો વાણું ટાણું થઈ ગયું. અહીંયા આરતી થાય ને આપણે ઘરે જમવા બેસી જઈએ. મહાપુરુષો કહે છે સંધ્યાના સમયે ભજન કરવું, ભોજન ન કરવું. છતાં પણ એને કામને ભોગવો અને કામને લઈ અને ચાર પ્રકારના દોષ લાગ્યા. પેલો દોષ સમયનો દોષ. સમયનું બહુ મહત્વ છે આ દુનિયામાં. સમયનો એક મહત્વ છે, એક પાત્રનું મહત્વ છે. જેવો જેવો સમય હોય ને એવું વર્તન કરાય. સમયમાં સમજો કે એક વખત શ્રી સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ અને રામ બોલો ભાઈ રામ, આ બે ભગવાનના જ નામ છે. પણ લગ્ન હોય ત્યાં કોઈ દી બોલાય રામ બોલો ભાઈ રામ? ન બોલાય. તો કોક મરી ગયો ના એમ ન કહેવાય સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ, સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. જે સમયાંતરે જે વસ્તુ સારી લાગતી હોય એ જ કરાય. બીજી વાત, પાત્રની બહુ મહત્વતા છે, માણસની બહુ મહત્વતા છે. આપણો અંગત મિત્ર 3-4 વર્ષથી જુદો પડી ગયો હોય અને આપણે એને મળ્યા ન હોઈએ અને 3-4 વર્ષ પછી મળે ને તો આપણે ગળે મળીએ અને એની પીઠ થાબડીને કહીએ અરે ભલા માણા તું 3-4 વર્ષે મને મળ્યો. મિત્ર મળે તો પીઠ થાબડીને તમે કહી શકો, પણ એ જ જગ્યાએ કોઈ આવા મહાપુરુષો આપણને 3-4 વર્ષ પછી મળે ને તો એનો વાહો થાબડી ન કહેવાય. અરે તમે તો મને 4 વર્ષે મળ્યા. એના ચરણમાં વંદન કરીને કહેવું પડે બાપજી તમે તો મને 4 વર્ષે દર્શન આપ્યા. કારણ પાત્રની મહત્વતા છે આ દુનિયામાં. પાત્રનું મહત્વ છે દુનિયામાં. અને આ બાજુ સમયનો દોષ લાગ્યો, મન ઉપરનો સંયમ ગુમાવ્યો એટલે દોષ લાગ્યો, પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એનો દોષ લાગ્યો, અને છેલ્લે ચોથો દોષ શિવ અને ભવાનીનો અપરાધ થયો સંધ્યાના સમયે. એટલા માટે શિવ અને ભવાનીનો પણ અપરાધ થયો. આ 4 દોષને લઈ અને દિતિના ઉદરની અંદર 2 બાળકો આવ્યા, પણ અસુર આવ્યા. આ 2 બાળકો કોણ? તો કહે છે આ 2 બાળકો ભગવાન વૈકુંઠના, નારાયણના 2 દ્વારપાળો જય અને વિજય. બાપજી જય અને વિજય ભગવાનના દ્વારપાળ અને અસુર બન્યા શા માટે? હવે આ વાતને ખૂબ સરળતાથી સાંભળજો તો મજા આવશે. કોઈ દી ભૂલ નહીં કરો તમે. આપણે શું હોય, ગામના આપણે પાદરમાં બેઠા હોઈએ, ગામના ઓટલે બેઠા હોય ને કોઈ કામ બરાબર હાલ્યું આવતું હોય ને, કથા માટે આવતું હોય, એ આપણને એમ કે હાલો ને અહીંયા બેઠા તું કથામાં, અરે ત્યાં તો કાલ જાશું, બેસો બેસો આજ તો અહીં બેસી લ્યો, આજ અહીંયા બેસો. ધર્મના કાર્ય માટે કોઈ માણસ ચાલ્યો જતો હોય અને એને રોકવો એટલે સમજો તમે અસુર યોનિના માણસ છો, જે ભગવાનના કાર્ય તરફ જાય છે. સનત કુમારો ભગવાન નારાયણના દર્શન કરવા માટે આવ્યા અને જય અને વિજય ન જવા દીધા એટલે જય અને વિજય એને શ્રાપ આપી દીધો. જય અને વિજયે શ્રાપ આપ્યો કે તમે જય અને વિજયને શ્રાપ મળ્યો કે તમે અમને ભગવાન સુધી જવા માટે રોક્યા છે, માટે અમે તમને શ્રાપ આપીએ છીએ કે જાઓ તમે અસુર યોનિના થઈ અને જન્મ લેશો, અસુર યોનિમાં તમે જન્મને પામશો. ભગવાન આવ્યા છે. ભગવાન કહે છે સંત કુમારો આને મુક્તિ કેમ મળે? તો કહે છે જો ભાવથી ભજે તો 7 જન્મે અને વેર રાખે તો 3 જન્મે. જય અને વિજયે વેર ભાવ રાખ્યો અને ભગવાને એને 3 જન્મમાં મુક્તિ અપાવે. ભગવાનના 4 જન્મ, જય વિજયના 3 જન્મ. જય અને વિજયનો પહેલો જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ, ત્રીજો જન્મ દંતવક્ર અને શિશુપાલ.
ભગવાનના 4 જન્મ. પેલો જન્મ વરાહ અવતાર, બીજો નૃસિંહ, ત્રીજા રામ અને ચોથા કૃષ્ણ. રામ અને કૃષ્ણ. ભગવાનના ધામ સુધી ભગવાન પાસે જનારો માણસ, ભક્તિ કરનારા માણસને રોકવાથી આપણે અસુર યોનિમાં જન્મ પામીએ છીએ. એટલે આમાં ક્યારેય સંશય નથી. માટે કોઈ દિવસ કોઈને રોકવા નહીં, ક્યારેય કોઈને રોકવા નહીં. સનત કુમારો હતા, એ પ્રહલાદ બનીને આવ્યા છે, હિરણ્યકશ્યપનો દીકરો બનીને આવ્યા છે. ભગવાને હિરણાક્ષને મારી અને ધરતીને લાવી શેષ નારાયણની ફણાઓ પર પ્રસ્થાપિત કરી અને બ્રહ્માને કહે છે કે જાઓ બ્રહ્મા, હવે તમે આ જગતની ઉત્પત્તિ કરો. આ જગતની ઉત્પત્તિમાં એમણે સનત કુમારોની રચના થઈ, માનસપુત્રની રચના થઈ. કોઈ સંસાર ન ચલાવ્યો. ત્યારે મનુ મહારાજ અને શત્રુપા રાણીનું એને સર્જન કર્યું અને એ જોડલાએ સંસારને ચલાવ્યો. એની ત્યાં 3 દીકરીઓ, 2 દીકરાઓ થયા, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. આ 3 દીકરી થઈ. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રામના રાજા, આ 2 દીકરાઓ થયા. 5 સંતાન થયા. એમણે ધીમે ધીમે એમનો પરિવાર, એનો સંસાર ચલાવ્યો. એ સંસાર ચાલ્યો. એમાં બરાબર એક વખતના સમયે કરદમ ઋષિ બ્રહ્માજીના કહેવાથી ભગવાન નારાયણની પ્રાર્થના કરે છે. બ્રહ્માજી કહે છે કે હે કરદમ, હવે તમે સંસારને ચલાવો. કરદમ કહે છે બ્રહ્માજી, આ સંસારમાં જો ભગવાન જેવો દીકરો ન મળે, ભગવાન જેવું તત્વ ન મળે, તો આપણે સંસારને ચલાવવાની શું ભાઈ મહત્વતા છે. દીકરો ભગવાન બ્રહ્મ જેવો જો પુત્ર થાય તો મારો સંસાર દિવ્ય બને. દીકરો હારો હોય તો સંસાર દિવ્ય બને. અને એ સમયે કરદમ ઋષિને બ્રહ્માજી કહે છે કે હે કરદમ, તમે ભગવાનની પ્રાર્થના કરો, ભગવાનનું યજન કરો. ભગવાન પ્રાપ્ત થાય ત્યારે ભગવાન પાસે આ વરદાન માંગી લેજો. અને અંતમાં કરદમ ઋષિએ ભગવાનની તપશ્ચર્યા કરી. ભગવાન પ્રસન્ન થયા અને જ્યારે ભગવાન ચતુર્ભુજ નારાયણ આવીને ઉભા રહ્યા અને એ સમયે કરદમની આ તપશ્ચર્યાથી ભગવાનની આંખમાંથી પણ બિંદ પડી ગયા. અને જે જગ્યાએ ભગવાનની આંખમાંથી બિંદ પડ્યા ને ત્યાં બિંદુ સરોવર બન્યું છે. બિંદુ સરોવરની સ્થાપના થઈ છે. પણ શું એ કરદમની પ્રાર્થના હતી? એ આશાવરીમાં હે, એ આશાવરીમાં એ પ્રાર્થના કરીને એ કરદમે ભગવાનની સ્તુતિ કરી છે. બહુ સુંદર શબ્દો લખ્યા છે અને ભગવાન બાદરાયણ લખ્યું છે. યે માયાતે હત મે રસસ્વત પાદારવિંદમ ભવ સિંધુ પોતમ ઉપાસતે કા મલવાયતે શામ રાશિષકામા નિયપેયેસ્યુ. હે પ્રભુ, આપણી માયા છે. યે માયા તે હતમેઘ સસત પાદારવિંદમ ભવ સિંધુતમ. હે નારાયણ, હું તમારા ચરણારવિંદમાં વંદન કરું છું. હે નારાયણ, જેને ભવસિંધુ પાર કરવાની ઈચ્છા છે એના માટે આપના ચરણ તો એક નૌકા સમાન છે. જેને ભગવાનનું આ ભવસાગરમાંથી જેને તરી જવું છે એ માણસે ભગવાનના ચરણારવિંદની અંદર જઈને રહેવું સાહેબ, ભગવાનનું ચરણ સેવવું. ચતુર્ભુજ નારાયણ કરદમને કહે છે, કરદમ માગો, શું આપું તમને?